जय माताजी मित्रों, जय माँ जहू। केम छो बधा मित्रों? આપણે આજે 7 લીમડાવાળી સિગોતર માના દર્શન કરવા આવ્યા છીએ, જે પાટણ હારીજ હાઈવે પર માતાજીનું સ્થાનક છે। તમે જો પાટણથી હારીજ હાઈવે પર માં સિગોતરમાં 7 લીમડાવાળા કહેવાય, એમનું મંદિર આવેલું છે। બહુ પરચાધારી માતાજી છે। ભુવાજી જોડે આપણે જઈને આવ્યા તો ભુવાજીનું કહેવું હતું કે બહુ માતાજીના પરચા છે, એમને સાક્ષાત પરચો પૂરેલો છે આ સિગોતર માતાજીએ। તો બહુ લાંબી કહાની છે, એટલે ભુવાજીની મુલાકાત આપણે રવિવાર જેવું કરીશું અને બીજો વિડીયો પણ અપલોડ કરીશું। તો પરચાની બહુ મોટી વાત કરીશું એ વિડીયોમાં, તો એ નેક્સ્ટ વિડીયો તમે જોજો જરૂર। અને આજે આપણે માં સિગોતરમાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું। તમે જોઈ શકો છો શ્રી 7 લીમડાવાળી સિગોતર માતાજી। બધા મિત્રો દર્શન કરી લો। દર્શન કરો સિગોતર માના, તમારી મનોકામના પૂરી થાય। અહીંયા જે ડિવાઈડર બનાવી ત્યાં 7 લીમડા હતા। આમાં સરકારને પણ મંજૂરી ના મળી હતી, માતાજીએ તેમનું કામ અટકાવી દીધું હતું। એવા પરચાધારી માતાજી સિગોતરમાં કહેવામાં આવે છે। 7 લીમડાવાળી માતાજી કહેવાય છે। કુણઘેર ગામ જોડે આવેલું છે। તો પાટણથી હારીજ હાઈવે પર કોઈ દિવસ નીકળો તો માં સિગોતરમાના જરૂરથી દર્શન કરજો। એવા 7 લીમડાવાળા સિગોતરમાં કહેવામાં આવે છે અને બહુ જ મોટા પરચા છે। તો આપણે પરચાની તો વાત માટે અલગ વિડીયો અપલોડ કરીશું, તો જરૂરથી નેક્સ્ટ વિડીયો જોજો। અને આજે માં સિગોતરમાના દર્શન કર્યા, તમે જોઈ શકો છો હાઈવે। તો મિત્રો ફાઇનલી આપણે સિગોતર માતાજીના દર્શન કરી લીધા। તમે પણ મિત્રોને પણ દર્શન કરાવ્યા। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે અવનવા જય માતાજીના નેક્સ્ટ વિડીયોમાં મળીશું। તો જય માતાજી, જય જહુમાં, જય સિગોતરમાં।